બનાસકાંઠામાં જે આફતનો વરસાદ વરસ્યો એ વરસાદ ખેડૂતો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યો છે। સરકાર દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ સહાય હજુ સુધી ખેડૂતોને નથી મળી તેવા અનેક પ્રકારના આક્ષેપો છે એ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે કોંગ્રેસ છે એ સુઈગામ પંથકના ખેડૂતોના વહારે આવી છે અને હલ્લાબોલ કરી લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે। હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે અને એની સાથે સાથે આક્રોશ રેલી છે કાઢવામાં આવી ગુલાબસિંહ રાજપૂતના નેજા હેઠળ। મોટી સંખ્યામાં ખેડૂતો ગુલાબસિંહ સાથે જોડાયા અને આ સાથે જ ખાસ ફોર્મ ભરીને આવેદન પણ આપવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતો કઈ રીતે આંદોલન કરી રહ્યા છે, શું કહી રહ્યા છે, આવો જાણીએ। કોંગ્રેસે સુઈગામ તાલુકામાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન મુદ્દે ખેડૂતો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું। સુઈગામ ખાતે ખેડૂત અધિકાર યાત્રા યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। તાલુકામાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે જમીન ધોવાણ અને પાકને ભારે નુકસાન થયું છે અને ઘટનાને 25 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવી નથી, જેના વિરોધમાં આ આંદોલન કરવામાં આવ્યું। આવેદનપત્રમાં જમીન ધોવાણ અને પાક નુકસાન માટે તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી। આ ઉપરાંત ખેડૂતોના સહાયના ફોર્મ પર પણ ભરીને રજૂ કરવામાં આવ્યા। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં તાત્કાલિક ધોરણે સહાય નહીં ચૂકવાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સુઈગામ તાલુકાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। હવે સાચા અર્થમાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ફરી મળીશું। નમસ્કાર।